નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। તાજેતરમાં જ હમણાં જ મોરબીના પાડા પુલ પરથી બે યુવકોએ ઝંપલાવી અને આપઘાત કર્યાના સમાચારોની શાહી સુકાણી નથી, ત્યાં ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે। આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અત્યારે હાલ મોરબી ફાયરની ટીમ તેમજ રાજકોટની ફાયર ટીમ દ્વારા મોરબીના પાડા પુલેથી જે પડતું મૂકનાર યુવાનની અત્યારે હાલ શોધખોળ ચાલી રહી છે। ત્યારે આપણે એમના પરિવારના જ જે સદસ્ય છે આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાતચીત કરી લઈએ અને આ સમગ્ર શું ઘટના હતી થોડીક વિગત દર્શકોને આપી। આપનું નામ કહેજો સૌથી પહેલાં। મારું નામ છે રોહિતભાઈ લાલજીભાઈ મકવાણા, રહેવાસી વજીપર શેરી નંબર 4। મારો ભાઈ રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા। રાતે બનાવ એવો બન્યો કે સાહેબ જરાક આટો મારવા નીકળ્યો અને મારી મમ્મીએ થોડોક ઠપકો દીધો હોય ને કે ભાઈ આપણે આપણી રીતે કામ ધંધો કરવો, એવી રીતે સલાહ દીધી। તો પછી નાના ભાઈ એમ કીધું પેલું મારા કારખાનામાં આવતો હોય, તારે કાંઈ કરવાની જરૂર નથી। એ બે ભાઈ જરાક બોલાચાલી થઈ। એમાં આ ભાઈએ રાતે 10 થી 10:30 વાગે મારા ભાઈને ફોન કર્યો, તારું મોટરસાઇકલ આવીને લઈ ગયા। એને સીધો ઠેકડો માર્યો જામ। એ વાતને આજે થઈ ગઈ 12 થી 24 કલાક થઈ ગઈ, હજી અમને મારો ભાઈ મળે છે નહીં। રાજુભાઈ લાલજીભાઈ મકવાણા, ઉંમર 32 વર્ષ, વજેપર શેરી નંબર 4।